નમસ્કાર ભાઈ, તમારું ગુજરાત તકમાં સ્વાગત છે. સૌપ્રથમ મારો એ સવાલ છે કે આ આવેદન પત્ર આપવામાં આવ્યું ઠાકરસિંહ, અને તેમજ આ બાદ હવે એ લોકો એમ કહી રહ્યા છે કે તમારી ઉપર પણ એક્શન લેવા જોઈએ. આ સમગ્ર બાબતે તમારી પ્રથમ પ્રતિક્રિયા શું હશે? વાણી સ્વાતંત્ર્યનો અધિકાર છે, એમને જે બોલવું બોલી શકે. જી. પરંતુ એમાં ક્યાંય ચૌધરી સમાજની વાત નથી, ચૌધરી સમાજ સાથે પણ નથી. તમે જોયું આવડો વિશાળ ચૌધરી સમાજ છે, બહુ મજા કરતા કોઈ આવ્યું નથી, 150 માણસો હતા. એ એમને વ્યક્તિગત ગુજરાતની શાંતિ દોડવાનો પ્રયત્ન કરે છે. એ ભાઈ જે બોલે છે એના પરિવારમાં મારે નથી કેવું, બાકી 2 દીકરીઓ બીજા પરિવારની લાવી છે. તમે ચૌધરી સમાજના નામે રાજનીતિ કરવા નીકળ્યા છો. તમે જે બીજા ગરીબ સમાજની 2 દીકરીઓ લઈને એના પરિવારમાં .comના ભાઈ જે બોલેરા એના જ પરિવારમાં 2 દીકરીઓ છે. જી. ઓકે. અને ઠાકરસિંહ ભાઈ, હવે આ સમગ્ર બાબતે 2 દીકરીઓની વાત ચાલી રહી છે, એક પાટીદાર સમાજની અને એક ચૌધરી સમાજની. તો એ બંને દીકરીઓ શું એમના પરિવાર પાસે પાછી જશે કે કેમ? કારણ કે બંને દીકરીઓના નિવેદન આવી ગયા છે કે હું ખુશ છું. પાટીદાર સમાજને લાગણી અભિનંદન કે ક્યાંય ઉશ્કેરાટ કે આવી રીતે તોફાનો નહીં. એ સતત પાટીદાર સમાજના આગેવાનો દિનેશભાઈ, વરુણભાઈ અને હું સતત મનોમંથનમાં એ દીકરીના પરિવારને ન્યાય મળે એના માટે અમે મથી રહ્યા છે. આ રીતે આ 2% લોકો, ચૌધરી સમાજ ક્યાંય ઉશ્કેરાટ નથી કરતો કે ભોળા યુવાનોને 2% લોકો ઉશ્કેરે છે. બાકી ચૌધરી સમાજના આગેવાનો જોડે શાંતિ માટેની વાત થઈ ગયેલી હતી, સમાધાન સુખદ થતું હતું. પરંતુ જે લોકોને આમાં રસ હતો તોફાન કરવામાં, એવા લોકો જ કરે છે. બાકી ચૌધરી સમાજ આમાં ક્યાંય સામેલ નથી. ઠાકરસિંહભાઈ, તમારું એક નિવેદન આવ્યું હતું કે, અને એ પર્સનલી તમે જે લોકો તમારી વિરુદ્ધ કોમેન્ટ કરતા હતા એના પર બોલ્યું છે કે એ તો આપણે ન કહી શકાય, તો તમે જ કહેશો. પરંતુ ત્યારબાદ જે ચૌધરી સમાજની સંમેલન થયું એમાં લોકોએ એ જ નિવેદન પર એટલું ખૂબ આક્રોશમય ભાષણ આપ્યું જેનાથી આ ટોળું ઉશ્કેરાઈને ત્યાં પહોંચ્યું છે. આવી વાત છે, તો આને લઈને આપ શું કહેશો? જો એ દિવસનો મેળવી લેવું હોય તો છૂટશે. મેં સ્પષ્ટ કીધું હતું, ચૌધરી સમાજ નહીં, માત્ર જે લોકો મને ફોન ઉપર બેફામ ખરાબ ગાળાગાળી બોલે છે, જે લોકો બેફામ ખરાબ મને લખે છે, એને મેં નામ સાથે કીધું હતું. એ ભાઈ જે હતો જે ગામનો, એને વડગામ તાલુકાના ચૌધરી સમાજના આગેવાનો એ છોકરાને બોલાવીને ટેડ કાઢ્યો, કેમ બેફામ બોલે છે તું? એ વ્યક્તિગત વાત છે, કોઈ સમાજની બાબત નથી. કોઈ વ્યક્તિગત બેફામ વર્તન ખરાબ કરે તો એ ક્યારે ન ચલાવી લેવાય. જી. તો ત્યારબાદ આ જ નિવેદનને લઈને ચૌધરી સમાજના આગેવાનો છે, જેને આપણે જોઈએ, શીતલબેન પટેલ છે કે પછી 2-5 જે પણ આગેવાનો છે, એ લોકોએ ખૂબ આક્રોશમય નિવેદન આપ્યું છે ને આને લઈને જ કીધું છે કે અમે પણ બંગડીઓ નથી પહેરી. આ હદ સુધીના નિવેદન એ સંમેલનમાં જોવા મળ્યા છે. આને લઈને આપ શું કહેશો? હું તમને હજી સ્પષ્ટતા કરું, ચૌધરી સમાજ આગેવાનો નહીં, આગેવાનો ગંગારામભાઈ ને બધા 64 ના પ્રમુખ છે, એમના હાથમાંથી માઇક લઈ લીધા. આગેવાનો કોઈ બોલ્યા નથી, માત્ર કોણ બોલ્યું છે? હું તમને આ શીતલબેન છે ને એનો ખુલાસો કરી દઉં. એનું નામ શીતા છે, એ મારા વિસ્તારમાંથી આવે છે. એમણે 3 વખત છૂટાછેડા લીધેલા છે અને બીજા સમાજમાં લગ્ન કરેલા છે. એમણે 2 વખત બીજા સમાજમાં લગ્ન કરેલા. હવે એક મહિલા તરીકે 3 વખત છૂટાછેડા લીધી, એમનો હક છે. પરંતુ જયારે ચૌધરી સમાજની વાત આવે તો તમે ચૌધરી સમાજમાં તો લગ્ન નતા કર્યા, બીજા સમાજમાં કર્યા, ફરીથી કર્યા. હવે એ ચૌધરી સમાજ ઉશ્કેરવાની વાત કરે છે. એટલે તમે જ ચૌધરી સમાજનું મન નથી સાચ્યું અને બીજી દીકરી માટે તમે બોલો છો, એટલે માત્ર ઉશ્કેરવા માટે 4-5 જણા જ હતા. ચૌધરી સમાજ ક્યાંય સાથે નતો, ચૌધરી સમાજના આગેવાનો પણ નતા. માત્ર એ 3-4 જણાને રસ એ લોકો હતા. એમને ચૌધરી સમાજ અને ગુજરાત અને રબારી સમાજ, ચૌધરી સમાજ જે ભેગો ભાઈચારાથી રહે છે એ ન રહે. ગુજરાતની શાંતિ ડોળવા પડે, એમને ખબર નહીં હોય ગુજરાત ગાંધી અને સરદારની ભૂમિ છે, આ શાંતિ ડોળાય નહીં. અને ચૌધરી સમાજના આગેવાનો બહુ પરિપક્વ અને સમજુ આગેવાનો છે, એ ક્યારેય આવા આવેશમાં આવે જ નહીં. તમે જોયું છે લાઈવ, ચૌધરી સમાજના આગેવાનો જયારે બોલવા ઉભા થાય તો એમના હાથમાંથી માઇક લઈ લે, કારણ કે એમનો પ્રી પ્લાન હતો. આ ઘટના અમે પણ જોઈ હતી, માઇક ખેંચી લેવામાં આવ્યા હતા અને સાથે જ યુવાનો ઉશ્કેરાઈ ગયા હતા કે દીકરી આજે જ પાછી જોઈએ. હું તો તમને બધાને વિનંતી કરું, ચૌધરી સમાજના આગેવાનો કે ચૌધરી સમાજ આમાં ક્યાંય નથી, માત્ર 4-5 યુવાન. હેલો, જવાનું હોય તો 5-10 વકીલો જઈ શકે. 2000 નું ટોળું ક્યાંય સમાધાન માટે 2000 નું ટોળું ક્યાં જાય?
જી જી 100%. અને જી જી. એ હવે એમ કે છે કે અમે તો સમજૂતી કરવા ગયા હતા. તો એ જ શીતલ ઉર્ફે સીતા એમ બોલે છે 25-50 ગાડીઓ મારી હાથે કાઢો. જી જી જી. એ ઓગળની ધરતી ઉપર હુમલો હતો. જી 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 100%. ભાઈ તમે આ સમગ્ર ઘટનાને લઈ અમારી સાથે વાત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ભાઈ.